સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેસ રિફિલિંગ ગેરકાયદે થતા હોવાના કૌભાંડ પકડાઈ રહ્યા છે। લસકાણા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી 50થી વધુ ગેસની બોટલ ઝડપી લેવામાં આવી હતી। પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી, જેમાંથી અલગ અલગ ગેસની બોટલ ધરાવતી કંપનીની બોટલ કબજે કરવામાં આવી હતી। સાથે જ પારસ ગુર્જરને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલ તારીખ 11/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા એક ઈસમ પારસમલ ગુર્જર જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આઈપીસી કલમ 285 આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3(7) મુજબ ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ તજવીજ ચાલુ છે।